છોટાઉદેપુર ઓરસંગ નદીમાં પાણીના સ્તર ઓછા થયા, સંગ્રહ કરેલું પાણી દૂષિત અને કચરાવાળું. છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત 2 વોટર વર્ક્સ ઓરસંગ નદીમાં આવેલા છે, જેમાં એક વોટર વર્ક્સ અલીરાજપુર નાકા તરફ અને બીજું ફતેપુરા ખાતે આવેલ છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી ઉનાળાનો પ્રારંભ થતાં પહેલા જ માર્ચ મહિનામાં પાણી સુકાઈ જાય છે. નદીનું પાણી સુકાવવું એ રેતી માફિયાઓને આભારી છે. હાલ ઓરસંગ નદીમાં બનાવવામાં આવેલા ચેકડેમ પાસે સંગ્રહ કરેલ પાણીના સ્તર પણ નીચે ઉતરી ગયા છે. સાથે સાથે લીલવાળું, ગંદુ, કચરાવાળું દૂષિત પાણી જોવા મળી રહ્યું છે. સદર જગ્યા પર પાલિકાના વોટર વર્ક્સનો કૂવો આવેલ હોય અને આ પાણી કૂવામાં ઉતરતું હોય તો કેટલું શુદ્ધ પાણી પ્રજાને મળતું હશે તે પ્રજામાં પ્રશ્ન ઉઠ્યા છે. અગાઉ પણ દૂષિત પાણી બાબતે વર્તમાનપત્રમાં સમાચાર પ્રકાશિત થયા હતા. છોટાઉદેપુર નગરમાં માર્ચ મહિનો આવતાની સાથે ઓરસંગ નદીમાં પાણી સુકાવા લાગે છે અને પાણીના ત્રાસનો પ્રજાએ ભોગ બનવું પડે છે. ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખનન થતાં પાણીનો સંગ્રહ થતો નથી અને રેતીમાં ગળાય કુદરતી રીતે જે પાણી કૂવામાં આવવું જોઈએ તે આવતું નથી, જેના કારણે હાલ પ્રજાને પાણી ઓછી માત્રામાં મળી રહ્યું છે તથા પૂરતા ફોર્સથી પાણી આવતું નથી. ત્યારે દૂષિત પાણી પ્રજાને મળે એ ક્યાં સુધી વ્યાજબી કહેવાય? અંદાજે ₹84 લાખના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો, પરંતુ જે રેગ્યુલર ચાલતો નથી, જે બાબતે તંત્ર દ્વારા પણ યોગ્ય જવાબ મળતો નથી. હાલ પૂરતા ફોર્સથી પાણી ન આવવાના કારણે જેઓ બીજા કે ત્રીજા માળે રહેતા હોય તેઓના ઘરમાં પાણી ચડતું નથી અને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જે બાબતે તંત્ર કાળજી લે તો નગરનું હિત અને આરોગ્ય જળવાઈ રહે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની અંદાજે 35,000 જેટલી વસ્તીને રોજે રોજ 12 મહિના પાણી મળી રહે તે માટે અંદાજે ₹7 કરોડના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. જે ચેકડેમમાં સંગ્રહ કરેલ પાણી હાલ દૂષિત, લીલવાળું, ગંદુ જોવા મળી રહ્યું છે. ત્યારે પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ પાણી ક્યાં સુધી પ્રજાને મળશે તે કોઈ નક્કી કહી શકાય તેમ નથી, પરંતુ જે કચરાવાળું અને ગંદુ પાણી યોગ્ય ફિલ્ટર કરી પ્રજાને આપવામાં આવે છે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આવનાર દિવસોમાં આ સંગ્રહાયેલું પાણી પ્રજાના આરોગ્યને નુકસાન કરે, પ્રજાને ચામડી તથા પાણીજન્ય રોગો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે નગરપાલિકા પાસે હાલ પૂરતા પાણીનો કોઈ વિકલ્પ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીમાં તરબૂચ, કાકડી અને શક્કરટેટી તથા અન્ય શાકભાજીની વાડી કરતા ખેડૂતો જે દવા તથા ખાતરનો ઉપયોગ કરતા હોય તે પાણી પણ આ સંગ્રહ થયેલા પાણીની અંદર ભળી જતા હોય છે. તે પણ એક તપાસ કરવા જેવો વિષય છે. નદીમાં ખેતી કરતા ખેડૂતો દ્વારા જે દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે ખાતર ઓરસંગ નદીમાં બનાવેલા ડેમના સંગ્રહ કરેલા પાણીમાં જો મિક્સ થઈ થતું હોય તો પ્રજાના આરોગ્ય ઉપર ગંભીર અસર થવાની શક્યતાઓ રહેલી છે, જે બાબતે તંત્ર દ્વારા પગલાં ભરવા જોઈએ. 7 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ચેકડેમ શોભાના ગાંઠિયા સમાન. છોટાઉદેપુરની પ્રજાને દર વર્ષે ઉનાળાના સમયમાં પાણીના અભાવના કારણે હાલાકી ન ભોગવવી પડે તે માટે નગરપાલિકા દ્વારા અંદાજે 7 કરોડના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીની પરિસ્થિતિ જોવામાં આવે તો અત્યંત ખરાબ છે. પાણીમાંથી દુર્ગંધ આવતી હોય, લીલ અને કચરો જામી ગયો હોય તે નરી આંખે દેખાઈ રહ્યું છે. ચેકડેમ બનાવ્યા પછી પણ દર વર્ષે ઉનાળામાં પાણી ખૂટી જતું હોય તેવા બનાવો બન્યા છે અને હાફેશ્વર નર્મદા નદીનું પાણી વેચાતું મંગાવવું પડે છે. જો હાફેશ્વર દાહોદ પાણીનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો ન હોત તો છોટાઉદેપુર નગરની પ્રજાને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હોત. પ્રજાની સુવિધા માટે જે ચેકડેમ બનાવવામાં આવ્યો તે દર ઉનાળામાં શોભાના ગાંઠિયા સમાન વર્તાઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં વિપુલ પ્રમાણમાં રેતીનો જથ્થો હતો. જે રેતીનો જથ્થો બેફામ રીતે ખનન થતા હવે નદીમાં માત્ર પથ્થર અને કાંકરા જ રહી ગયા છે. ત્યારે ઓરસંગ નદીએ પોતાની સૌંદર્યતા ગુમાવી દીધી છે, જે સમગ્ર સમસ્યા રેતી માફિયાઓને આભારી છે. મધ્યપ્રદેશના ભાભરાના જંગલમાંથી નીકળતી ઓરસંગ નદીમાં આડેધડ રેત ખનન થતાં નદી કિનારે આવેલા કૂવાઓ, બોરમાં પણ પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા છે. આવનાર કપરા ઉનાળામાં મધ્યપ્રદેશના ભાભરાથી માંડી ચાણો ત્રિવેણી સંગમ સુધી નદી કિનારે વસતા ગામોને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડશે. જે સમસ્યા ન ઉદ્ભવે તે માટે તંત્રએ કાળજી લેવી ખૂબ જરૂરી છે.